બનાસકાંઠાના જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી આવ્યો છે। આ મામલે આજરોજ કાંકરેજ તાલુકાના તમામ વેપારી લોકોએ ધંધો રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો। તો કાંકરેજ તાલુકા લોકોની માંગણી છે કે કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે, જે વિભાજન કરી વાવ થરાદ જિલ્લામાં તેમને મૂકવામાં આવે છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। તો વેપારીઓનું કહેવું છે કે તેમને પાલનપુર સીધું અને સરળ પડે છે, ત્યારે વાવ થરાદ તેમના માટે અટપટું રહે છે અને લોંગ પડે છે। તેમને આ મુદ્દે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું। તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ બાદ દિયોદર તાલુકામાં વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગને લઈ દિયોદરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા હતા। વેપારીઓ અને ગામ લોકોએ ધંધા રોજગાર બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો। તેમજ દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગને લઈને રાજકીય આગેવાનો સહિત લોકો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને પ્રાંત કચેરી આગળ ધામા નાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। અમારે જે જિલ્લાનું વિભાજન જે તાલુકાનું કોંકરેજનું કરવામાં આવ્યું છે, થરાદ જિલ્લો બનાવે છે, એમાં અમારે કાંકરેજ અનુકૂળ નથી। એ પાલનપુરની અંદર રહેવું છે અને અમારું જે કોંકરેજ છે વર્ષોથી જે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને જે ખોળે લઈ અને એનો વિકાસ કરવો જોઈએ એને બદલે અમને ઇધર કિધર ફેંકવાની વાત કરે છે, એ બરાબર નથી અને આનો રસ્તો સારો કરી અને બનાસકાંઠામાં મને રાખે એવી અમારી ઈચ્છા છે। વેપારી આલમની આ 50,000 માણસો આખા તાલુકાના અલગ અલગ ગામથી અહીં સવારના આવી ઠંડી કડકડતી ઠંડીમાં શિવોરી આવીને આજે ભેગા થઈને જે અમે કીર્તિસિંહ બાપુને જણાવ્યું છે અને એમને આશ્વાસન આપ્યું છે કે ગમે તેમ કરીને હું તમને પાલનપુરની અંદર રાખીશ। એટલે આ મુખ્યમંત્રી સાહેબે ખરેખર કાંકરેજને દત્તક લેવું જોઈએ, એને બદલે અમને વિભાજનમાં મત કાઢો। હા, અમારી માગણી આરી સ્વીકારે અને પાલનપુર જિલ્લામાં અમારે રહેવું છે, થરાદ જિલ્લામાં જવું નથી। આરી અમારી વેપારી આલમની આશા છે। ઓકે, અમારું બેન ઓળખાણ બનાસકાંઠા, હું કાંકરેજ તાલુકાનો શિહોરી ખેડૂત છું। અમારે સગવડ કોઈ પણ પાલનપુર જિલ્લાની હોય તો અમને સાધન પાલનપુર જવા માટે સરળતાળ મળી શકે છે। અમારે જો થરાદ વિસ્તારમાં જાય તો અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ, કારણ કે અમારે ત્યાં કોઈ સગવડતા મળે એવી શક્યતા નથી અને અમે જ્યાં 4-5 જગ્યાએ સ્ટેશન બદલીએ ત્યારે અમે થરાદ પહોંચીએ છીએ, એટલે અમારે એ અનુકૂળતા આવતી નથી। અને ખેડૂત તરીકે ખાસ કરીને કહેવા માગું છું કે અમારે જે જિલ્લા પાલનપુર વિભાજન છે એ અમારા માટે બહુ સરળતા છે। તમારી માંગણી નહીં સ્વીકારે તો શું કરશો? અમારી માંગણી એ જ છે કે અમારે મેન સરકારને આદેશ છે કે અમારી માંગણીને સ્વીકાર કરે ને અમને પાલનપુરમાં રાખે। નહીં સ્વીકારે શું કરશો? નહીં સ્વીકારે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું, ઠેર ઠેર એના રસ્તાનું આંદોલન પણ કરીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।